રામનવમીનો મંગલકારી શુભ દિવસ. મહારાજ ખૂબ 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 કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા. અદ્ભુત પુરુષ, કલ્પનાતીત કરુણા, ભક્તો પર કેવી કરુણા કહેવાય. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. સાત દુકાળ પડે પણ અણદોતને વેર નહીં થવા દઉં. ભક્તો પર આવેલા દુઃખ મને આવો. એક તો આપણા દુઃખ લીધા, અને બધી રીતે સુખિયા કરવાનો સંકલ્પ કર્યો. આવા કરુણાનિધિ મળ્યા, માં જેવા ગુણાતીત પુરુષો મળ્યા. આપણી સૌની પરમ પવિત્ર પ્રથમ ફરજ એ થઈ પડે છે, ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે અને સંત પ્રધાન જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કરીએ, જેથી પ્રભુ ઓશિયાના ન થાય. ખૂબ ધ્યાન રાખજો. શિક્ષાપત્રી ના વાંચતા હોય એ વાંચે, અને સંતની સાથે ખરી ખરી દેહ જેવી મૈત્રી ન થાય તો કરવા મંડી પડે. આપણે હવે કોઈ ટાઈમ બગાડવો નથી. કેવા અદ્ભુત આશીર્વાદ! વગર દાખલે તમારા દર્દ પોતે માથે રહે. ધન માથે લઈ લીધા, પ્રારબ્ધ માથે લઈ લીધા, કરુણા જ વરસાવી. પણ હવે આપણે ખૂબ જાગ્રત રહેવાનું છે. વૈષ્ણવ પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો સ્વધર્મ આપણે સૌ પાકો રાખીએ. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કહીને યોગ્ય સાંભળવાનું, જીભે કહીને યોગ્ય જ બોલવાનું, યોગ્ય જ ખાવાનું. ઇન્દ્રિયોનો જો સ્વધર્મ પાકો ન રહ્યો તો સમજી લેવાનો આપણા માટે અક્ષરધામ છે જ નહીં. અથવા 18 પ્રમાણે ન જીવાય તો રડીને રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂઈ જજો. પ્રાણ જેવું વતનાથ છે. એવું બીજું વતનાથ પ્રથમ 16. ખૂબ વિચારજો, સૌ મોરે કરી દેજો. 12 લીટીનું વતનાથ છે. 4 સુંદર ભાવાર્થ સમાયેલા છે, આશીર્વાદ આપી દીધા છે. બધા સેવકોએ પ્રથમ 16 ને મધ્ય 37 ભગવદી સાથેની સરળતા સંબંધ બાંધવાનો જ છે. 37 પ્રમાણે જેટલા આવ્યા તેટલા. ના આવ્યા હોય બધા જ. પ્રથમ 16 અને મધ્ય 37 એ વૈષ્ણવને મોઢે રાખવાના છે. સંજોગોના આધીન કદાચ કોઈથી મોઢે ન રહ્યું તો અઠવાડિયામાં 1-2 વખત તો આ વતનાથને વાંચવાના, વિચારવાના, રડીને પ્રાર્થના કરવાની. આટલું જ થશે તો સંબંધ દ્રઢ થઈ જશે. બહુ જાગ્રત રહેજો. ક્યારેય ભગવાને ગુણાતીત પુરુષોએ આપણો સંબંધ જોયો
આપણા કોઈ દોષ નથી જોયા, સ્વભાવ નથી જોઈ, પ્રકૃતિ નથી જોઈ. આપણી સાથે હિત કરતા જ રહ્યા, કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. આપણી પાસે કોઈ અપેક્ષા રાખી જ નહીં. સુખ્યા થવાનો સંકલ્પ એમનો ક્યારેય મારો પડ્યો જ નહીં. આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. પ્રભુએ આપણને ઘણું આપી દીધું છે, ધાર્યા કરતા વધારે. પણ પ્રથમ 27 પ્રમાણે, 37 પ્રમાણે, 62 પ્રમાણે, જેતલપુર 4-5 પ્રમાણે નિષ્ઠા નહીં હોવાને કારણે સંબંધ બંધાતો નથી. રામનવમીના મંગળકારી શુભ દિવસે આપણે સંબંધ બાંધવાનો દ્રઢ સંકલ્પ કરીએ, ઠરાવ કરીએ. નિષ્ઠા ના હોય, ઓક્સિજન ના હોય તો મરદું થઈ જઈએ. એમ નિષ્ઠા ના હોય, કોઈ વિકાસ થાય જ નહીં, સંબંધ બંધાય જ નહીં. હવે આ વચનામતો પ્રમાણે નિષ્ઠાને પાકી કરતા રહેવાનું છે. અને 5 વચનામતમાં અદ્ભુત આશીર્વાદ આપી દીધા છે. પ્રથમ 27માં સર્વ પ્રકારે નિવાસ કરીને હું રહીશ તમારા આત્માને વિશે, હૃદયને વિશે. નિષ્ઠા જ પાકી કરતા હરતા. બસ 37માં 11 ઇલકામ આપી દીધા. હું તમારી ચરણ, તમારા દર્શન હું ઈચ્છીશ, તમારો દાસ થઈ જઈશ. આશીર્વાદ આપી દીધા. દાસના દાસ બનાવી દઈશ. 62-39 કલ્યાણકારી ગુણ બક્ષિસમાં એક નિષ્ઠા પાકી કરવામાં કેટલો ફાયદો છે. હજુ આપણી નિષ્ઠા પાકી નથી, તે ધ્યાન રાખજો. જેતલપુર 4 સર ઉર્મીએ રહિત કરતા વાર નહીં. સર ઉર્મીએ બાપરે બાપ, ભૂખ તરસ જન્મ મરણ સુખ દુઃખ સર ઉર્મીએ રહિત કરતા વાર નહીં લાગે. તમારું શરીર બદલાઈ જશે. અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જશે. કેવા આશીર્વાદ આપી છે. 5માં અનંત પ્રકારના દુઃખ પ્રભુએ માથે લઈ લીધા. કેવા ભગવાન, કેવા કરુણાનિધિ. આપણી સૌની ફરજ થઈ પડે છે કે આવા પ્રભુની, આવા ગુણાતીત પુરુષોના જલ્દી આપણે ભૂલકું થવા માટે દોડીએ. કરતા હરતા નથી મનાતું. 5 વચનામત પ્રમાણે નિષ્ઠા નથી એટલે ભૂલકું થવાતું નથી. અહંતા મમતા આપણને ભૂલકું થવા દેતા નથી. અહંતા મમતામાં બહુ રાચીએ છીએ. પ્રભુ સર્વોપરી સદા દિવ્ય સાકા સુખમય મૂર્તિ કરતા હરતા માનતા જ નથી. સુખમય મૂર્તિ જ મહારાજ. એમને પોતાનું સુખ બક્ષિસમાં આપવું છે. સ્વરત ભાવને નિર્દોષ બુદ્ધિ વધારતા જાઓ. પ્રથમ 16 પ્રમાણે વધારતા જાઓ. નિષ્ઠા પાકી દ્રઢ કરતા જ જાઓ. હું તમારો થઈ જઈશ. 27, 37, 62 તમારો છું, તમારો થઈ જઈશ. સર્વ પ્રકારે સુખી કરી દઈશ. તમારો છું. કેવા અદ્ભુત આશીર્વાદ. અનંત પ્રકારના દુઃખોના ટોપલા એને માથે લેવા છે. આપણે આપતા નથી. બુદ્ધિનો ડર, દાંભિક જીવન, ખોટી પટલે, વાટાવાળું જીવન. પ્રભુ જ કરતા હતા તો સરળ થઈ જવું જોઈએ. પ્રભુ જ કરતા હતા તો ગરીબ થઈ જવું જોઈએ, દાસ થઈ જવું જોઈએ. કેવા અદ્ભુત પ્રભુ. કોઈને મળ્યા નથી. અહીંથી પ્રકૃતિ પર સુધી કોઈ નથી મળ્યા. એમાં પૃથ્વી પર આવ્યા, એમાં ભારતમાં આવ્યા, યુપીમાં પ્રગટ્યા, એમાં ગુજરાતમાં આવીને રહ્યા.
કેવા ભાગ્યશાળી આપણે બધા. ભાગ્યનો વિચાર કરજો. પ્રભુ આપણા માટે ગુજરાતની ધરતીને પસંદ કરે એટલે શું? ભાગ્યનો વિચાર કરજો. આવા અદભુત આશીર્વાદ વગર દાખલે કરુણા કહીને આપી દે એટલે શું? એથી બહુ ભાગ્યનો વિચાર કરજો કે પૃથ્વી પર આવીને એવા સંત થકી પૃથ્વી પર અખંડ રહીશ, એવા એક જીવંત વરદાન આપી દીધું, સનાથ બનાવી દીધા. આત્માના ધણી આપણા થઈ ગયા, આત્માના માલિક થઈ ગયા, આત્માને સુખી કરી નાખવાનો આશીર્વાદ આપી દીધા. કેવા કરુણાનિધિ છે. તો શા માટે આપણે પ્રથમ 16 પ્રમાણે વર્તાય નહીં, પ્રથમ 18 પ્રમાણે વર્તાય નહીં? રામનવમીનો સુંદર મંગલકારી દિવસ, કરુણાનિધિનો અવતરણનો અદભુત દિવસ, કલ્પનાતીત દિવસ, ધરતીનો બહુ અદભુત ભાગ્યમાં ભાગ્યશાળી દિવસ, અદભુત કરુણાનો દિવસ. કરુણા લેવડાવવા માટે આ દિવસે પ્રભુ આવ્યા. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. જે પ્રાપ્ત કરવાનું, જેની સાથે અનંતકાળ સુધી રહેવાનું છે, અનંતકાળ સુધી, જેને આપણી બધી જવાબદારી લઈ લીધી, લેવા માટે આવ્યા. આવો મંગલકારી દિવસ આજે સંકલ્પ કરી નાખીએ. સ્વધર્મને સુહૃદ ભાવે જીવી લેવાનો સંકલ્પ કરીએ. બસ મધ્ય 13 18 પ્રમાણે નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ. પંચાળા 4 ને 7 પ્રમાણે નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ. ભક્તોની ચરણરસ થવાનો સંકલ્પ કરીએ. ભક્તો મારા સગા સંબંધી કરતા, મારા સ્વભાવ કરતા, મારા પ્રાણ કરતા વિશેષ વાળા રાખવા માટેનો સંકલ્પ કરવાનો છે. પછી ભાગવતી તનો બક્ષિસ આટલામાં જ. બ્રાહ્મી દેહ, બાપ રે બાપ, શુભ વિચાર, નિશ્ચિંત જીવન, પવિત્ર વિચાર, નિર્દોષ જીવન, મંગલકારી આનંદ, મંગલકારી જીવન, આવું મફતમાં આપવું છે, બક્ષિસમાં આપવું છે. એટલા માટે વધાર્યા છે. કરુણાએ કહીને, જ્યારે બધું જ મફતમાં કરુણાએ કહીને આપવું છે, ત્યારે આપણાથી જ્યારે નપાસ થવાય, નિષ્ઠામાં સંશય થાય, દેવામાં સંશય થાય, ભજન કરી લેજો. ભાવ ફેર થઈ જાય, ભજન પ્રાર્થના કરીને સુઈ જજો. દરરોજ રાત્રે નફો તો ડોકાઈને સુઈ જજો. બસ ગાય થઈને જીવી લેવું છે. ભગવાન, ભગવદી, ભક્તો, ગાય, હું તારી ગાય, મેરા મુझ મેં કુછ નહીં, તું મારું સર્વસ્વ. ભાવથી આપણે જીવી લેવું છે. અને નપાસ થશો અને કદાચ ભજન પ્રાર્થના કરી લેશો, માફી આપી દેશે. કરુણાનિધિ છે. તો આપણને તો એમને બધી પ્રકારે સુખી કરવા છે. તનથી, ધનથી, મનથી, બધી રીતે સુખી કરવા છે. દેહ મંદિર બને, ઘર મંદિર બને, એવા સંકલ્પ સાથે પૃથ્વી પર આવ્યા છે. કેટલી કરુણા કહેવાય.